કેમ છો મિત્રો? મજામાં છો ને? હું વિશાલ સોલંકી આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે. શેની ચર્ચા કરવાની છે? મિત્રો, આજે આપણે માનવીના વિકાસની ચર્ચા કરવાની છે. જે આદિમાનવ હતો, આ આદિમાનવથી અત્યારે આધુનિક માનવી કેમનો બન્યો, ત્યાંની ચર્ચા કરવાની છે. મિત્રો, વાત એવી હતી કે હું અને મારો એક નાનકડો ભત્રીજો છે, બંને જણા ગાડીમાં જતા હતા, બસની અંદર જતા હતા. બસ ત્યાં રેલવે ફાટકે ઊભી રહી અને એટલા જ માટે મારો ભત્રીજો બસની બારીએ બેઠેલો અને એને ત્યાં બેઠા બેઠા નજર નાખી તો કેટલાક વાહનો એને જોવા મળ્યા અને પરિણામે મારા ભત્રીજાએ મને એક સવાલ પૂછ્યો. કેવો સવાલ પૂછ્યો? કે આ બધા જે લોકો છે, અલગ અલગ જે સાધનો વાપરે છે, કોઈક તમે જો કોઈક ગાડી વાપરે છે, કોઈક કાર વાપરે છે, કોઈક રિક્ષા વાપરે છે, સમજાય છે કે નહીં, કોઈક છોટા હાથી વાપરે છે, કોઈક બાઇક વાપરે છે અને એક કાકા તો વળી બળદગાડા સાથે જોવા મળ્યા. એટલે વાત એવી છે કે એને મને એવો પ્રશ્ન પૂછ્યો કે લોકોએ આ બધા વાહન વ્યવહારના સાધનનો ઉપયોગ ક્યારથી શરૂ કર્યો છે? શું શરૂઆતથી જ માનવી એ આ સાધનોનો ઉપયોગ કરવા લાગ્યો હતો? તો એને મને પ્રશ્ન પૂછ્યો એટલે મિત્રો મારે તો એને સમજાવવું જ પડે. એટલે મેં એને સમજાવ્યું, જો બેટા, પહેલેથી જ માનવી આ સાધનનો ઉપયોગ કરતો નહોતો. ધીમે ધીમે એની બુદ્ધિ શક્તિ વધતી ગઈ અને ધીમે ધીમે આ જે માનવી હતો આધુનિકતા તરફ વળવા લાગ્યો અને પરિણામે અલગ અલગ સાધનો શરૂ કરવા લાગ્યો. જેમ કે આ જ ચિત્રની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે આની અંદર તમે જો કે કદાચ હું બે વસ્તુ તમને બતાવું છું, એક આ છે અને એક આ છે. એટલે કે ગાડી છે, કાર છે અને બળદગાડું છે. શું તમને લાગે છે કે આ બંનેમાંથી જૂનું કયું છે? કાર તો હમણાં આવી, કદાચ છેલ્લા 50-100 વર્ષથી આવી. તો એના પહેલા તમે સમજી લો ઘણા બધા વર્ષો પ્રાચીન, જે લગભગ 500-1000 વર્ષ જે જૂના લોકો હતા એ કોનો ઉપયોગ કરતા હતા? તો મિત્રો એ તો બળદગાડાનો ઉપયોગ કરતા હતા. તો શું શરૂઆતથી જ બળદગાડાનો ઉપયોગ કરતા હતા? ના મિત્રો, શરૂઆતમાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘણી બધી વાર પગપાળા ચાલતા હતા, ચાલીને જવું પડતું હતું. એટલે કે માનવીના જીવનમાં પહેલાથી જ સંઘર્ષ રહેલો છે. અને આ સંઘર્ષની શરૂઆત ક્યાંથી થઈ? શું માનવી પહેલાથી જ આપણા જેવો વિકસિત હતો? શું માનવી પહેલાથી જ આપણા જેવા શહેરોમાં રહેતો હતો? તો જવાબ છે ના. મિત્રો, માનવી જે છે, માનવીનો વિકાસ ધીમે ધીમે થયો છે. શરૂઆતની અંદર માનવી પણ જો માનવી પણ પ્રાણી જેવો જ હતો. સમજાય છે કે નહીં? ધીમે ધીમે સમયગાળો વીતતો ગયો અને ધીમે ધીમે એનો વિકાસ થવા લાગ્યો. અને વિકાસ થતા અત્યારે સેલ્ફી લેવા લાગ્યો છે. અત્યારે સરસ મજાની ટી શર્ટો પહેરવા લાગ્યો છે, સરસ મજાના જીન્સ પહેરવા લાગ્યા છે, જેમ તમે ને હું આપણે પહેરીએ છીએ. તો તમે સમજી લો કે ક્યારથી જે માનવી છે એનો વિકાસ થવાની શરૂઆત થઈ. તો આટલેથી ધીમે માનવી વિકાસ થતો ગયો અને અત્યારે આપણે આ જે તમને દેખાય છે આ આધુનિક માનવી છે. સમજાય છે? ખ્યાલ આવે છે? તો પહેલાથી આપણે આવા તો હતા નહીં. તો આપણે તો કેવી અવસ્થામાં હતા? આપણે તો પહેલા જંગલી અવસ્થામાં હતા. આ જંગલી અવસ્થામાંથી આધુનિક માનવી કેમનો બન્યો, આ સફર કેવી રહી, એની આજે ચર્ચા આપણે કરવાની છે. તો મિત્રો, શરૂઆતથી જ ચર્ચા કરું તો વાત એવી છે કે એ સમયની અંદર, પહેલાના સમયની અંદર માનવી જ્યારે જંગલી અવસ્થામાં રહેતો હતો એ સમયગાળાની અંદર માનવી કેમના રહેતા હશે? શું કરતા હશે? શું ખાતા હશે? આજથી હજારો વર્ષ પહેલા માનવી જ્યારે જંગલી અવસ્થામાં હતો એ ખોરાક શું ખાતો હતો? ક્યાં રહેતો હતો? શું પીઝા, બર્ગર, દાબેલી બધું ખાતો હતો? ના મિત્રો, એ વખત તો હતું જ નહીં. તો પછી એ વખતે શું ખાતો હશે? શું એ વખતે અત્યારે જેવા તમારા જેમ ઘર જેમ વ્યવસ્થિત, કેટલા મોટા વ્યવસ્થિત સારા ઘર છે, શું એવા ઘર એમના હતા? તો ના, એ તો જંગલમાં રહેતો હતો. શું ખાતો હતો? કેમનો રહેતો હતો? શું પહેરતો હતો? આ તમામ પ્રશ્નોનો મિત્રો જવાબ આજે આપણે મેળવવાનો છે. તો મિત્રો, શરૂઆતથી જ આપણે સમજી લો આદિમાનવ. કોને કહીશું આદિમાનવ?
તો મિત્રો અહીંયા કેટલાક ચિત્રો તમે જોઈ શકો છો. જો અહીંયા એક વસ્તુ સમજો, આદિનો અર્થ તમારે હંમેશા એવો કરવાનો, જૂનો સમય, બહુ પહેલાનું. તો જૂના સમયનો જે માનવી છે એને આદિમાનવ કહેવાય. બહુ જૂના સમયનો માનવી છે એને આદિમાનવ કહેવાય. આદિમાનવ શરૂઆતની અંદર આવી કન્ડિશનોમાં રહેતો હતો. એના જોડે કોઈ દિવાસળીની પેટી નહોતી અગ્નિ સળગાવવા માટે, એના જોડે કોઈ પંખો નહોતો, એના જોડે કોઈ ઘોડાગાડી નહોતી, એના જોડે પહેરવા માટે તો ખુદ કપડાએ નહોતા, એવી જંગલી અવસ્થામાં રહેતો હતો. તો ધીમે ધીમે એનો જે વિકાસ થયો છે એની ચર્ચા કરવાની છે. એટલે કે આદિમાનવ છે કોણ, શું ખાતો હશે, શું પહેરતો હશે, ક્યાં રહેતો હશે, એની ચર્ચા આપણે કરવાની છે. મિત્રો જે તે વખતે આદિમાનવ એ પ્રાણી જેવો જ હતો, જંગલી હતો, આપણા જેવો કંઈ સભ્ય નહોતો, આપણા જેવી કોઈ વ્યવસ્થિત વાતચીત નહોતો કરી શકતો, એ જંગલી અવસ્થામાં હતો. તો એ કેવી અવસ્થામાં હતો? શિકારી અને એટલે કે હન્ટર્સ એન્ડ ગેધર, શિકાર કરવો અને સંગ્રહ કરવો. તમે સમજી લો કે આદિમાનવો છે, આદિમાનવનું ઝુંડ હોય, બરાબર, એ પ્રાણીઓનો શિકાર કરે અને પ્રાણીઓનો શિકાર કરી અને એ ખાવા લાગે. શું પ્રાણીઓનું માંસ પકવેલું માંસ ખાતો હતો? ના ભાઈ, શરૂઆતમાં તો કાચું માંસ ખાતો હતો. શરૂઆતની અંદર ભટકતું જીવન જીવતો હતો, એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટક જ કરે, ભાઈ એનું કોઈ ઘર જ નહોતું, સ્થાયી જીવન જ નહોતું. તમે વિચાર કરો, ઉદાહરણ તરીકે હરણને મારવા માટે પાછળ દોડ્યો, કલાક 2 કલાક સુધી દોડ્યો, ક્યાંક હરણને મારી નાખ્યું અને ત્યાં ખાઈને ત્યાં સૂઈ ગયો. શું પાછો જશે? ત્યાં તો એનું ઘર જ નથી, ભટકતું જીવન જીવતો હતો, જ્યાં ત્યાં રખડતો હતો. ભૂખ લાગે તો કોઈ પ્રાણીનો શિકાર કરી લે. ઘણી બધી વાર માનવી એકલો શિકાર કરતો, ઘણી બધી વાર સમૂહની અંદર, ઝુંડની અંદર શિકાર કરતો. તો પહેલા તો એનું કામ શિકાર કરવાનું, સંગ્રહ કરવાનું, કેમ કે રાતનું તો નક્કી જ નહીં. બપોરે હરણને મારીને ખાય, કાચું માંસ ખાય, તો રાતનું નક્કી નહીં, બે રાતે જમવાનું મળશે કે નહીં. અને પરિણામે એ શું કરતો? એને ધીમે ધીમે સંગ્રહ, બચત કરવાની શરૂઆત કરી. એટલે કે શરૂઆતનું જે જીવન હતું એ જંગલી અવસ્થા વાળું હતું, શિકાર કરતો, એને પૈસા કમાવા કશું જ નહોતું, કોઈ પ્રવૃત્તિઓ નહોતી. માંડ બે ટાઈમનું જમવાનું મળી જાય એટલે બહુ. સમજાય છે કે નહીં? સમયગાળો આગળ વધવા લાગ્યો. અહીંયા મિત્રો જો અહીંયા તમે જો પ્રાણીઓનો શિકાર કરવા લાગતો, એટલે કે પ્રાણીઓને મારતો, સાથે સાથે અહીંયા માછીમારી કરતો, જો તમે જોઈ શકો છો. સમજાય છે કે નહીં? તમે સમજી લો, આ પ્રકારનું જીવન હતું. જે તે વખતે પહેરવા માટે કપડાં નહોતા. એટલે કે આદિ માનવ એવો વ્યક્તિ છે, એવો માણસ છે, બહુ જૂના સમયનો માનવી છે. અને જૂના સમયનો આ માનવી છે એ કેવી રીતે રહેતો હતો? જંગલી અવસ્થામાં રહેતો હતો. ભાઈ શું ખાતો હતો? કે ફળ ફૂલ ખાઈ જાય, કે કોઈ ઝાડ હોય, ઝાડ ઉપર લટકેલું કોઈ ફળ ફૂલ હોય તો એ ખાઈ જાય. પ્રાણીઓનો શિકાર કરી નાખતો, માછલીઓ પકડીને ખાતો. કહેવાનો અર્થ કાચું માંસ ખાતો. સમજાય છે કે આવી રીતે ભટકતું જીવન માનવી જીવતો હતો. ઘણી વાર કેવું થતું મિત્રો, ખબર તમને? ઉદાહરણ તરીકે આપણને અત્યારે ખબર છે કે શું ખવાય, શું ના ખવાય. એ વખતે શું હતું? એ વખતે આવું કંઈ હતું નહીં. એ વખતે ચમકતું ફળ જોવે અને ઘણી વાર ફળ ખાઈ જાય, એને ખબર ના હોય આ ઝેરી ફળ છે, અને ખાઈને મૃત્યુ થઈ જાય. આજુબાજુના એના જોડેના જે લોકો હોય એ એટલું તો નક્કી કરે કે એક વ્યક્તિએ ફળ ખાધું, એ મૃત્યુ પામ્યો, જીવનમાં આ ફળ કદી નહીં ખાવાનું. આવી રીતે ધીમે ધીમે બુદ્ધિ શક્તિ ડેવલપ થતી ગઈ. અત્યારે આપણને ખબર છે કે વીજળીના તારને ના અડાય, કેમ કે પહેલાથી આપણને કહેવામાં આવ્યું છે વીજળીના તારને અડાય નહીં, કેમ કે કરંટ આવે. પણ સૌથી પહેલા જે વ્યક્તિએ વીજળીના તારને અડ્યો છે એને નહીં ખબર હોય. એ અડ્યો ને એને કરંટ લાગ્યો, પછી ખબર પડી કે ભાઈ આને અડાય નહીં. સમજાય છે કે નહીં? એ ભૂલ થાય ને ભૂલ ઉપરથી શીખાય. તો આવી રીતે ઘણીવાર જે આદિમાનવ છે જંગલી ફળ ખાવાના કારણે મૃત્યુ પામતો. ઘણી બધી વાર જે પ્રાણીઓનો શિકાર કરવા માટે દોડે એ જ પ્રાણીઓ ઘણીવાર એટેક કરી દે. એટલે તમે સમજી લો કે ઘણી વખત એને તો પહેલા તો એવું જ લાગતું હતું બધા પ્રાણીઓનો શિકાર જ કરવાનો. ધીમે ધીમે એને ખબર પડી કે ના ભાઈ, બધા પ્રાણીઓ એક જેવા નથી. કેટલાક પ્રાણીઓ એ કેવા છે? શાકાહારી છે, તૃણાહારી છે. તૃણાહારી એટલે જે ઘાસ ખાય, જે પશુપાલન માટે છે. અને કેટલાક એવા પ્રાણીઓ છે જે હિંસક છે. ઘણીવાર હિંસક પ્રાણીઓનો સામનો થઈ જાય, ભાગવું પડે.
એટલે ઘણીવાર જે શિકારી હોય ખુદ શિકાર બની જાય. ભાઈ શિકારી કોણ છે? આદિમાનવ. જો અહીંયા એક સરસ મજાનું ચિત્ર હું તમારા માટે લાવ્યો છું. ઉદાહરણ તરીકે ઘણી બધી વાર આદિમાનવ જે છે શિકાર કરવા માટે દોડે ખરા, પણ પછી ખબર પડે કે ભાઈ આ તો હિંસક છે એટલે એને દોડવું પડે. ઘણી વાર શિકારી ખુદ શિકાર થઈ જતો. ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે, બહુ જૂના સમયનો માનવી, હજારો લાખો વર્ષ પહેલાનો માનવી એ જંગલમાં રહેતો, ભટકતું જીવન જીવતો, પ્રાણીઓનો શિકાર કરતો. ઘણીવાર શિકારી ખુદ શિકાર થઈ જતો. રેડી છે? સમજાય છે? ખ્યાલ આવે છે? ફળ, કોક ઝેરી ફળ ખાઈ જાય તો એનું મૃત્યુ થઈ જાય અને એના ઉપરથી બીજા આદિમાનવને ખબર પડે કે ભાઈ આપણે આ ફળ ના ખવાય. ધીમે 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 બુદ્ધિ શક્તિ ડેવલપ થતી ગઈ. તમે વિચાર કરો, તમે અત્યારે જે ઉંમરના છો, શું તમને લાગે છે કે 5 વર્ષ પહેલા તમને આટલી ખબર પડતી હતી? નહોતી ખબર પડતી. ધીમે ધીમે તો ખબર પડે, જેમ મોટા થતા જઈએ એમ ધીમે ધીમે આદિમાનવની પણ બુદ્ધિ શક્તિ કેવી થતી ગઈ? વધતી ગઈ. જો કઈ જગ્યાએ એને વસવાટ શરૂ કર્યો? તો મિત્રો નદીના કિનારે વસવાટ શરૂ કર્યો. આદિમાનવે કઈ જગ્યાએ પોતાનો વસવાટ શરૂ કર્યો? નદીના કિનારે. હવે મને એમ કહો કે નદીના કિનારે વસવાટ કેમ શરૂ કર્યો? તમને હું એમ કહું કે ભાઈ તમે એક દિવસ ના ખાવ તો તમે શું કહેશો? કંઈ વાંધો નહીં, એક દિવસ ઉપવાસ કરી લઈશું. પણ હું તમને એમ કહું કે એક દિવસ પાણી ના પીવો તો? ભાઈ પાણી તો જોઈશે. ભાઈ જળ એ જીવન છે. પાણી તો અતિ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે તમે સમજો કે આદિમાનવે જ્યારે સૌથી પહેલા પોતાનું જીવન જ્યારે શરૂઆત કરી ત્યારે રહેવા માટેની, વસવાટનો અર્થ જ એવો થાય રહેવું. ક્યાં રહેવા લાગ્યો? નદીઓના કિનારે. કેમ કે સૌથી પહેલી જરૂરિયાત તો શું છે? ડ્રિંકિંગ વોટર. સૌથી પહેલી જરૂરિયાત તો શું છે? પીવા માટેનું પાણી. શું તમને લાગે છે કે આદિમાનવ એવી જગ્યાએ રહેતો હશે શરૂઆતમાં કે જેને પાણી પીવા માટે 50 કિલોમીટર દૂર જવું પડે? એવું બને જ નહીં. તમે એવી જગ્યાએ રહો ખરા કે જ્યાં પાણી પીવા માટે 50 કિલોમીટર દૂર જવું પડે? નહીતર તો પછી એવું થાય, તમે 50 કિલોમીટર દૂર પાણી પીવા માટે ગયા અને રિટર્ન આવ્યા, 20-25 કિલોમીટર પાછા અંતર કાપી, પાછી તરસ લાગી, પાછા ગયા. ભાઈ કદી પાછા જ ના આવી શકો પોતાના ઘરે. આદિમાનવ શરૂઆતમાં કઈ જગ્યાએ રહેવા લાગ્યો? તો નદીઓના કિનારે રહેવા લાગ્યો. કઈ જગ્યાએ રહેવા લાગ્યો? તો મિત્રો નદીઓના કિનારે રહેવા લાગ્યો. અને નદીઓના કિનારે રહેતા રહેતા શું કરવા લાગ્યો? માછલીને પણ પકડવા લાગ્યો, ખોરાક તરીકે ઉપયોગ કરવા લાગ્યો. તો મિત્રો આજે આદિમાનવ જે હતા એ પ્રાણીઓનો શિકાર કરતા, માછલીને પકડતા, આ કયા હથિયારોનો ઉપયોગ કરતા હતા? સમજાય છે કે નહીં? તો અહીંયા મિત્રો જો કેટલાક ચિત્રો મેં બતાવ્યા છે. ઉદાહરણ તરીકે તમે સમજી લો. ઉદાહરણ તરીકે આ પથ્થર છે. આ પથ્થર છે. પથ્થરની અણી કાઢવામાં આવે. પથ્થરને ટીચી અને એને કાપીને ધારદાર બનાવવામાં આવે અને અહીંયા એક લાકડું જોડી દેવામાં આવે એટલે ભાલા જેવું બની જાય. બાંધી દે લાકડું. સમજાય છે કે નહીં? જો અહીંયા આ તમને દેખાય છે મિત્રો? આદિમાનવ હતો કયા પથ્થરનો ઉપયોગ, મીન્સ કે કયા હથિયારોનો ઉપયોગ કરતો હતો? જો મિત્રો બે વસ્તુઓ છે, હું તમને સમજાવું. એક હોય હથિયાર અને એક હોય ઓજાર. આ ઓજાર છે ને, ઓજાર શેના માટે ઉપયોગ થાય? ખેતી માટે. ઓજાર શેના માટે ઉપયોગ થશે? ખેતી માટે ઉપયોગ થશે. હથિયાર શેના માટે ઉપયોગ થશે? હથિયાર કાં તો યુદ્ધ માટે ઉપયોગ થાય, કાં તો શિકાર કરવા માટે ઉપયોગ થાય. શું એ વખતે આદિમાનવના સમયમાં યુદ્ધો હતા? ભાઈ જે વ્યક્તિનો 2 ટંકનું 2 ટાઈમનું ખાવાનું તકલીફમાં છે, 2 ટાઈમના ખાવાના ફાંફા છે, એ યુદ્ધ વિશે વિચારશે? ના. એ વખતે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે જ નહીં. તો કેવી પરિસ્થિતિ છે? તો શિકાર કરવા માટેની પરિસ્થિતિ છે. અને એટલા જ માટે શિકાર કરવા માટે એને આ પ્રકારના જો પથ્થરને એકદમ તોડી અને અણીદાર બનાવે. આવી રીતે અણીદાર પથ્થરનો ઉપયોગ હથિયાર તરીકે કરવા લાગ્યો. એ જ હથિયારનો ઉપયોગ પ્રાણી હરણને મારી નાખે તો એનું ચામડું કાપ્યું અને એ ચામડાનો તમે સમજી શકો છો, એ ચામડાનો કોના તરીકે ઉપયોગ કરવા લાગ્યો? વસ્ત્ર તરીકે ઉપયોગ કરવા લાગ્યો. આગળ સમજીએ તો તમે સમજો. આ હથિયારો હોય કે ઓજારો હોય, શેના હતા? તો પથ્થરના હતા, લાકડાના હતા. પથ્થરના હથિયારો હતા, લાકડાના હતા, હાડકાના હતા. કેમ કે તમને ખબર છે હાડકું મજબૂત હોય, અણીદાર હોય. હાડકાનો પણ ઉપયોગ કરવા લાગ્યો. એટલે કે આદિમાનવના સમયમાં જે હથિયારો શિકાર કરવા માટે, ઓજારો ખેતી કરવા માટે, આ જે હથિયારો ઓજારો હતા શેના બનેલા હતા?
લાકડાના બનેલા હતા, પથ્થરના બનેલા હતા, હાડકાના બનેલા હતા. પણ શું તમને લાગે છે કે મિત્રો લોખંડના બનેલા હતા? લોખંડના બનેલા નહોતા. કેમ નહોતા? ભાઈ લોખંડની શોધ જ નહોતી થઈ. એ વખતના માનવીને ખબર જ નહોતી કે આવી લોખંડ જેવી કોઈ ધાતુ પણ હોય. અને એટલા જ માટે એ લોકો લોખંડથી અજાણ હતા. એ લોકોને ખબર નથી ભાઈ આવી કોઈ ધાતુ હોય. અને એટલા જ માટે હવે ખબર જ નથી તો લોખંડનો ઉપયોગ જ નહીં કરે. અને લોખંડનો ઉપયોગ જ નહીં કરે તો હથિયારો કે ઓજારો પણ લોખંડના હશે નહીં. સમજાય છે? અહીંયા મિત્રો જો, અહીંયા એક શબ્દ છે પાષાણ યુગ. પાષાણ, પાષાણનો અર્થ શું થાય મિત્રો? પથ્થર. પાષાણનો અર્થ શું થાય? પાષાણનો અર્થ થાય પથ્થર. અને યુગ, યુગ આવે એટલે તમારે યાદ રાખવાનું, આનો અર્થ થાય સમય. પાષાણ એટલે પથ્થર, યુગ એટલે સમય. એવો સમયગાળો કે જે સમયગાળામાં આદિમાનવ મોટે ભાગે જીવન જરૂરિયાત માટે પથ્થરનો ઉપયોગ કરતો હતો. તો એનો પથ્થર યુગ અથવા તો પાષાણ યુગ કહેવાય. જો મિત્રો યુગ હોય અથવા તો કાળ શબ્દ હોય, આ બંને શું દર્શાવે છે? સમય દર્શાવે છે. તો જે સમયની અંદર મોટા ભાગે પથ્થરનો ઉપયોગ કરતો હતો, આદિ માનવ પોતાનો જીવન જીવવા માટે પથ્થરનો ઉપયોગ કરતો હતો, તો એ સમયગાળાને શું કહેવાય? પાષાણ યુગ કહેવાય. પાષાણ એટલે પથ્થર, યુગ એટલે કે સમયગાળો. તો આ પથ્થરનો ઉપયોગ કરતો તો શું? તો અહીંયા મિત્રો જો મેં દર્શાવેલું છે. પથ્થરનો ઉપયોગ શું કરતો હતો? ભાઈ વનસ્પતિને કાપવા માટે, પ્રાણીઓને ચીરીને ચામડું મેળવવા માટે. અહીંયા કોઈ પ્રાણીનો શિકાર કરી દીધો, આ પ્રાણીનો શિકાર કર્યો તો અણીદાર પથ્થરથી એ પ્રાણીઓનું જે ચામડું છે એ ચામડું કાપશે. જેમ આપણે ચપ્પાવતી કાપીએ છીએ, છરીવતી કાપીએ છીએ. કોઈ વસ્તુને કાપવી હોય તો છરીનો ઉપયોગ કરીએ છીએ. તો એવી રીતે આ અણીદાર પથ્થરનો ઉપયોગ કરતા. અણીદાર પથ્થરનો ઉપયોગ કરી એ પ્રાણીનો શિકાર કરે, અને પ્રાણીનો શિકાર કરી માંસ તો ખાઈ જાય પણ ચામડું ઉતારે. અને આ જ ચામડાનો ઉપયોગ શરીરને ઢાંકવા માટે વસ્ત્ર તરીકે કરવા લાગ્યો. સાથે સાથે તમે જો તો વૃક્ષની છાલ અને ચામડાનો ઉપયોગ, એક તો વૃક્ષની છાલનો ઉપયોગ કરવા લાગ્યો અને ચામડાનો ઉપયોગ શરીરને ઢાંકવા માટે કરવા માંડ્યો. એટલે કે વનસ્પતિના પાંદડા હોય, વનસ્પતિની છાલ હોય, પ્રાણીઓને મારીને એની જે ચામડું હોય, વસ્ત્રો બનાવવા માંડ્યો. ધીમે ધીમે ડેવલપ થવા લાગ્યો. તમે જો અહીંયા ચકમકના પથ્થરો એકબીજાને ઘસેલા તણખા જરે. ચકમકના પથ્થરને એકબીજા સાથે અથડાવી એટલે કે એકબીજા સાથે ઘસી અને અગ્નિ સળગાવી, આગની શોધ થઈ. કાચું માંસ પહેલા ખાતો તો હવે પકવેલું માંસ ખાવા લાગ્યો. પથ્થરનો ઉપયોગ શું હતો? પેલો આપણે જો વનસ્પતિ કાપવા માટે, ચામડું કાપવા માટે, મીન્સ કે ચામડાને પ્રાણીને મારીને ચામડું ઉતારવા માટે ચકમકના પથ્થરને ઘસી, એક વિડીયો હમણાં તમને બતાવું છું એટલે ખ્યાલ આવશે, એ ઘસી અને અગ્નિ મેળવવા માટે, સાથે સાથે પથ્થરની ગુફાઓમાં રહેવા માટે, એ વખતે વરસાદથી બચવા માટે, જંગલી પ્રાણીઓથી બચવા માટે. ભાઈ ક્યાંક તો રહેવું પડે, ખુલ્લામાં તો રહેવાય નહીં. તો એ લોકો ક્યાં રહેતા હતા? તો પથ્થરની ગુફાઓમાં રહેતા હતા. તો એવો સમયગાળો કે જે સમયગાળામાં મોટે ભાગે પથ્થરનો ઉપયોગ થતો હતો અને પાષાણ યુગ કહેવાય. પથ્થરનો ઉપયોગ, ચકમકના પથ્થરનો ઉપયોગ કરીને અગ્નિ સળગાવી, પથ્થરની ગુફાઓમાં રહેવા લાગ્યો, પથ્થરની મદદથી વનસ્પતિને કાપવા લાગ્યો, ચામડું મેળવવા લાગ્યો, એનો વસ્ત્ર તરીકે ઉપયોગ કરવા લાગ્યો. તો એવો સમયગાળો કે જે સમયગાળામાં મોટે ભાગે પથ્થરનો ઉપયોગ કરતો હતો, પાષાણ યુગ કહેવાય. રેડી છે? ચલો આગળ વધીએ. તો જો પ્રાકૃતિક કુદરતી ગુફાઓમાં રહેવા લાગ્યો હતો. જો આ રીતે અને આગ સળગાવી તો અગ્નિનો ઉપયોગ શું કરવા લાગ્યો? જો કે આગળ જતા આપણે આવવાનું છે, તે છતાં અત્યારે હું તમને કહી દઉં છું. આ અગ્નિનો ઉપયોગ જે છે, અગ્નિ બહુ ઇમ્પોર્ટન્ટ હતી. અગ્નિનો ઉપયોગ શું કરવા લાગ્યો? અગ્નિનો ઉપયોગ એક તો ઠંડીથી રક્ષણ મેળવવા માટે આપણે તાપણું કરીએ છીએ. એક તો ઠંડીથી રક્ષણ મેળવવા માટે અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો. સાથે સાથે તમે જો માંસ પકવવા માટે અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો. સમજાય છે? ખ્યાલ આવે છે? સાથે સાથે જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે, તમારી જોડે મસાલ હોય, તમારી જોડે અગ્નિ સળગાવેલી હોય તો જંગલી પ્રાણી તમારી નજીક ના આવે. તો જંગલી પ્રાણીથી રક્ષણ મેળવવા માટે, માંસ જે કાચું માંસ હતું એને પકવવા માટે, ઠંડીથી રક્ષણ મેળવવા માટે, સાથે સાથે અગ્નિ સળગાવો એટલે પ્રકાશ.
તો આ બધા સમજાય છે. એક અગ્નિની શોધ થવાથી આટલો બધો ફાયદો થવા લાગ્યો માણસને. સમજાય છે, ખ્યાલ આવે છે? આગળ ચિત્ર તમને બતાવું છું મિત્રો. તો જો આવી રીતે પથ્થરની ગુફાઓમાં રહેવા લાગ્યો, માંસ પકવવા લાગ્યો, કાચા માંસના બદલે પકવેલું માંસ ખાવા લાગ્યો. એટલે ખોરાક ચેન્જ થાય એટલે શરીરની જે રચના હોય એ ચેન્જ થઈ જાય. મિત્રો એ પથ્થરની ગુફાઓમાં રહેતો અને પથ્થરની ગુફાઓમાં રહેતા એ વિચારવા લાગ્યો. તમે નવરા પડો ને એટલે અલગ અલગ પ્રકારના વિચારો આવે. આદિમાનવને આવા વિચારો આવે. તમે શું કરો છો? તમને યાદ છે ને, ફ્રી પીરિયડ હોય, કોઈ સાહેબ આયા ના હોય એટલે આપણે શું કરીએ? અડધો કલાકનો આપણી જોડે સમય હોય એટલે તમે ચોપડીની અંદર કંઈક ને કંઈક પેન વડે ચિતરવા લાગો, અથવા તો બેન્ચીસ ઉપર, મને ખબર છે ને, બેન્ચીસ ઉપર કંઈક ને કંઈક દોરવા લાગો, નિશાન કરવા લાગો. ભાઈ નવરા પડે એટલે આપણા હાથ સીધા નહીં રહે. આદિમાનવ જોડે પણ આવું થયું. આદિમાનવ પથ્થરની ગુફાઓમાં રહેવા લાગ્યો એટલે વિચારવા લાગ્યો, હું કોણ છું? આ બધું કોને બનાવ્યું છે? આ દુનિયા કોને બનાવી છે? આ પ્રાણીઓ કોને બનાવ્યા છે? કહેવાનો અર્થ એવો હતો કે આદિમાનવ જ્યારે ગુફાઓમાં નવરો પડ્યો એટલે એને આજુબાજુ બાર જેટલા પશુ પ્રાણીઓ વનસ્પતિ આવું જેટલું પણ જોયું ને એ બધાના ચિત્રો દોરવા લાગ્યું. સમજાય છે કે નહીં? અહીંયા જો એક ઉદાહરણ, અહીંયા એક પેઇન્ટિંગ તમને બતાવું છું. આ રહી. આદિમાનવ ગુફાઓમાં રહેવા લાગ્યો એટલે અલગ અલગ પ્રકારના પ્રાણીઓના ચિત્ર દોરવા લાગ્યો. અને આનું એક ઉદાહરણ આપણને મળે છે વિંધ્યચળ પર્વતમાળાઓમાં મળે છે. આપણને વિંધ્યચળ પર્વતમાળાઓમાં મધ્યપ્રદેશ છે ને મધ્યપ્રદેશની અંદર એક ગુફા છે. કઈ ગુફા? ભીમબેટકાની ગુફા. કઈ નદીના કિનારે? નર્મદા નદીના કિનારે. તો મધ્યપ્રદેશ વિંધ્યચળ પર્વતમાળા, મધ્યપ્રદેશ, ભીમબેટકાની ગુફા, નર્મદા નદીના કિનારે એક ગુફા એવી મળી છે, ભીમબેટકાની ગુફાઓ, જેની અંદર પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો, માનવીઓ, લગભગ 500 જેટલા ચિત્રો છે. કંઈક આવી રીતે દોરતા હશે એ લોકો પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરીને. ભાઈ પ્રાકૃતિક રંગો કોને કહેવાય? ઉદાહરણ તરીકે પાંદડું હોય તો પાંદડાનો રસ કાઢે એટલે લીલો રંગ થઈ જાય. કોઈક એવું ફૂલ હોય જે લાલ રંગનું હોય અને ઘસે એટલે લાલ રંગ થઈ જાય. સમજાય છે કે નહીં? તો અહીંયા આવી રીતે ચિત્રો જો. આ ભીમબેટકા, આ મધ્યપ્રદેશ છે. મધ્યપ્રદેશની એક જગ્યા, આ મધ્યપ્રદેશ છે, મધ્યપ્રદેશની એક જગ્યા છે ભીમબેટકા. અને આ ભીમબેટકા ક્યાં છે? મધ્યપ્રદેશમાં. આ ગુફા છે. અને આ ગુફાની અંદર આદિમાનવ જે તે વખતે કદાચ હજારો વર્ષ પહેલા અહીંયા રહેતો હશે. અને આ જગ્યાએ એને ચિત્રો પણ દોર્યા બતાવું. આ ઓરિજિનલ ચિત્રો છે. એને હાથમાં જો લાકડાના ભાલા પકડ્યા છે, કોઈ પ્રાણી ઉપર એ બેઠો છે. જો અહીંયા તમે જો આખું ઝુંડ જાય છે. સમજાય છે? તો આ ભીમબેટકાની ગુફાઓમાં આવેલા આ ચિત્રો છે જે આદિમાનવે દોરેલા છે. સમજાય છે? ખ્યાલ આવે છે કે નહીં? એટલે તમે સમજી લો કે ગુફામાં રહેતો તો, નવરો પડ્યો, વિચારો આવવા લાગ્યા, આજુબાજુના પશુ પ્રાણીઓ જોયા અને ગુફાઓમાં દોર્યા. ઉદાહરણ ક્યાં છે? ભીમબેટકાની ગુફા છે. ચલો, અગ્નિની શોધ અને એનો ઉપયોગ. અગ્નિની શોધ કેમની થઈ? મેં તમને કીધું પેલા ચકમકના પથ્થર ઘસીને તણખા એ કર્યા. સૂકું ઘાસ હતું એ ભેગું કર્યું, તણખા કર્યા એટલે અગ્નિની શોધ થઈ. તો અગ્નિની શોધનો ઉપયોગ શું થાય? તો આનું એક ઉદાહરણ આપણને મળે છે. કઈ જગ્યાએ? કુર્નુલ ખાતે. કુર્નુલ ક્યાં છે? આંધ્રપ્રદેશમાં. મિત્રો આપણું જે ભારત છે, દક્ષિણ ભારતમાં એક રાજ્ય છે આંધ્રપ્રદેશ. અને આંધ્રપ્રદેશની અંદર એક ગુફા છે, કુર્નુલની ગુફા. કુર્નુલ અહીંયા લખેલું છે મેં, કુર્નુલ. આ કુર્નુલની ગુફા છે, એની અંદર રાખના અવશેષો મળ્યા છે. રાખ કેમ નહીં થાય? તમે તાપણું કરો અને અગ્નિ ઉલવાઈ જાય ને પછી જે વધે એને રાખ કહેવાય. તો રાખના અવશેષો છે, એનો અર્થ એવો થાય કે અહીંયા અગ્નિ સળગાયેલી હતી. 11,000 વર્ષ પહેલાના અવશેષો મળી આવ્યા છે. આનો અર્થ એવો થાય કે 11,000 વર્ષ પહેલાના અવશેષો જો આપણને રાખના મળી આવ્યા તો આનો અર્થ એવો થાય છે કે માનવીએ લગભગ 11,000 વર્ષ પહેલા અહીંયા અગ્નિ સળગાવી હશે આ ગુફામાં, કુર્નુલની ગુફાની અંદર. તો તમે યાદ કરો, આદિમાનવે જે ચિત્રો દોર્યા એના ઉદાહરણ ક્યાં જોવા મળે છે? મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓની અંદર. જ્યારે રાખના અવશેષો, અગ્નિના અવશેષો ક્યાં જોવા મળે છે? આંધ્રપ્રદેશના કુર્નુલ ખાતે. ખબર પડે છે? ચલો, એનો ઉપયોગો જોઈ લઈએ. અગ્નિના ઉપયોગો તો ક્રાંતિકારી પરિવર્તનો આવવા લાગ્યા.
શું ક્રાંતિકારી પરિવર્તનો આવવા લાગ્યા અગ્નિની શોધ થવાથી? માંસને અગ્નિની મદદથી શેકવા લાગ્યો. પહેલા કાચું માંસ ખાતો હતો, પછી પકવેલું માંસ ખાવા લાગ્યો. અગ્નિ હોય તો પ્રકાશ મેળવવા માટે, જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે, અને અગ્નિ સળગાવો તો ઠંડીથી રક્ષણ મેળવવા માટે. તો આ બધી વસ્તુઓ છે. ચક્રની શોધ, પૈડાની શોધ, આ છે ને પૈડું, પૈડાની શોધ શેનું હતું? તો લાકડું અને પથ્થર આ બંનેમાંથી શરૂઆતની અંદર ઝાડના થડ અને ઝાડા લાકડામાંથી એને ચક્ર બનાવ્યું, પૈડું બનાવ્યું. જો અહીંયા એક ચિત્ર છે, જો આ વિચારે છે કે ભાઈ આ શું બનાવે છે, આનો ઉપયોગ શું થાય? મિત્રો ક્યાંય તમે કુંભારના ત્યાં ગયા છો? કુંભારમાં પેલું ફરતું પેલું ચાકડું હોય, અને ફરતો ચાકડો એટલે કુંભાર સરસ મજાના માટીના વાસણો બનાવે. પણ શરૂઆતમાં તો હતું નહીં. શરૂઆતમાં તો જો બે એવી શોધ છે જેને માનવના ઇતિહાસમાં પરિવર્તન કર્યા. એક ચક્રની શોધ અને એક અગ્નિની શોધ. એક ચિત્ર તમને બતાવું એટલે મિત્રો તમે આ વિડીયો છે ને તમને બહુ મજા આવશે. વિડીયો જો, આ વિડીયો જો એટલે ખ્યાલ આવશે. સમજજો, આ સમજજો. સમજ્યા મિત્રો? કશું તમે સમજ્યા? જો ફરીથી સમજાવું, જો તમને આ વિડીયો તમે જોયો ખરા, પણ ફરીથી તમને સમજાવું. એટલે આ વિચાર ભાઈ કરે છે શું? તો જો શરૂઆતની અંદર જો આપણે આવા હતા, આ પ્રકારે સમજાય છે કે નહીં? પછી ધીમે ધીમે ડેવલપમેન્ટ શક્તિ, એટલે આવું થયું નહીં હોય આ ગધેડા જેવું આ બધું, પણ આવું કંઈક છે. આ ખાલી એડવર્ટાઇઝ છે. એટલે ધીમે ધીમે એની બુદ્ધિ શક્તિ વધી, ધીમે ધીમે બુદ્ધિ શક્તિ વધી. જો હવે ઊભો થઈને ચાલવા લાગ્યો. હવે લાકડું કાપીને હથિયાર બનાવ્યું, એને પ્રાણીઓનો શિકાર કર્યો, હરણનો શિકાર કરી દીધો, એની અંદરથી ચામડું મેળવ્યું અને પહેર્યું. અને જો ચકમકના પથ્થરો ઘસ્યા, જો તણખા, અગ્નિની શોધ કરી. ધીમે ધીમે ડેવલપમેન્ટ થવા લાગ્યું. કાચું માંસના બદલે પકવેલું માંસ ખાવા લાગ્યો. અહીંયા પૈડાની શોધ કરી, અને પછી તમને ખબર છે કે આ પૈડાનો ઉપયોગ શું કરવા લાગ્યો? એટલે જે તમે શરૂઆતની અંદર બળદગાડું જોયું હતું, સમજાય છે કે નહીં? એ તમે જો આવી રીતે આવ્યું છે, આવી રીતે માનવીની બુદ્ધિ શક્તિ વધતી ગઈ હતી. સમજાય છે? ખ્યાલ આવે છે? તો મિત્રો આજે જે છે, આજે આટલે સુધી આપણે રાખીએ છીએ. આજે આટલે સુધી આપણે રાખીએ છીએ. બીજા લેક્ચરની અંદર અહીંયાથી આગળ ચર્ચાઓ કરીશું. તો ત્યાં સુધી મિત્રો મને રજા આપો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.